આણંદની ચકચારિત ઘટનામાં આરોપીને ઠાર મારવામાં આવ્યો, તેને લઈ અત્યારે પંચકેસ ચાલી રહ્યો છે ઘટના સ્થળ પર। કહી શકાય કે રિયલ હીરો એટલે કે એબીપી અસ્મિતાની સ્ક્રીન ઉપર અત્યારે હું તમને રિયલ હીરોના જે દ્રશ્યો બતાવવા માંગીશ। જે પીએસઆઈ છે, એલસીબીમાં ફરજ બજાવતા પીએસઆઈ રાણા સાહેબ દ્વારા જ આ નરાધમને ગોળી મારવામાં આવી। કહી શકાય કે આ રિયલ હીરો અત્યારે તમને એબીપી અસ્મિતાની સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યા છે કે આ સાહેબ દ્વારા જ તે નરાધમને ગોળી મારવામાં આવી। અગાઉ પણ આ નરાધમ દ્વારા જે રીતના બે બળાત્કાર કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ આ નવી એક ઘટનાને અંજામ આપ્યો, એટલે કે ત્રીજી ઘટનાને અંજામ આપતાની સાથે જ પોલીસ એક્શનમાં આવી અને ક્યાંક ને ક્યાંક આ રિયલ હીરો દ્વારા પેલા નરાધમ પાપીને ગોળી મારવામાં આવી અને તેને ઠાર મારવામાં આવ્યો। અત્યારે પંચકેસ ચાલી રહ્યો છે અને પંચકેસમાં જે રિયલ હીરો છે તે પણ હાજર છે। કહી શકાય કે જે રીતના આ સમગ્ર ઘટના છે ને ઘટનાના અંતે જે આરોપી છે તે આરોપીને ઠાર મારવામાં આવ્યો, સાથે સાથે આરોપીની સાથે બે પોલીસ કર્મીઓ પણ ઘવાયા છે, તેમને પણ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે। હાલ તો આ તમામ બાબતનો પંચકેસ થઈ રહ્યો છે, સાથે સાથે એફએસએલની ટીમ તમામ પ્રકારના પાસા જોઈ તેના સેમ્પલ લઈ રહ્યા છે અને થોડીક જ વારમાં અહીંયા આગળ ઉચ્ચ અધિકારીઓ મુલાકાત લે તો નવાય નહીં। જલ્પેશ પટેલ, એબીપી અસ્મિતા, આણંદ।